સુરતમાં મોડલ કાર અને આગના પ્રકરણમાં મુખ્ય આરોપી તો પકડાઈ ગયો, પરંતુ મિસ્ટ્રી હજુ યથાવત છે। સુરતમાં મોડલની કાર સળગાવવાના મામલે આખરે મુખ્ય આરોપી મિતેશ જૈનની ધરપકડ કરાઈ છે। પોલીસના મતે મિતેશ જૈનના કહેવાથી કાર સળગાવાઈ હતી। આ અગાઉ કારમાં આગ ચાપનાર 2 આરોપીની થઈ ચૂકી છે ધરપકડ। વેસુ વિસ્તારમાં 29 મેના રોજ એક જાણીતી મોડેલની મર્સિડીઝ કારને આગ ચાપવામાં આવી હતી। મોડેલે આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રેમી મિતેશ જૈન સામે ફરિયાદ નોંધાવી હતી, જે મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મિતેશના સાગરીતોની ધરપકડ કરી। બંને આરોપીઓ મિતેશના કહેવા પર કાર સળગાવી હોવાની કબૂલાત કરી। મોડલનો આરોપ છે કે મિતેશ પોતાની સાથે રહેવા દબાણ કરતો હતો અને તેના પરિવારના સભ્યોમાં કારમાં જીપીએસ સિસ્ટમ લગાવી પીછો પણ કરતો। મોડલ અને તેના પરિવારને એસિડ એટેકની ધમકી આપતો। અગાઉ ઉત્તર પ્રદેશમાં મોડલની કાર પર પથ્થરમારો તેમજ એક લગ્ન પ્રસંગમાં ધમકી આપી ફાયરિંગ પણ કર્યો હોવાનો આક્ષેપ છે। મોડલે અગાઉ મિતેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરી હોવાનું પણ સામે આવ્યું છે। અલથાણ અને વેસુ પોલીસે મોડલની ફરિયાદના આધારે સઘન તપાસ હાથ ધરી છે।